તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। લોકોને અસહ્ય તાપનો સામનો કરવાની આગાહી હવામાન વિભાગે કરી છે। મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી લઈ અને 43 ડિગ્રી સુધી પહોંચવાની પ્રબળ શક્યતા, જેના કારણે બપોરના સમયે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે। માત્ર દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ લોકોને ગરમીથી રાહત નહીં મળે। રાત્રે પણ ભારે ઉકળાટ અને ગરમ પવનો ફૂંકાવાની સંભાવના તે વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ હાલ રાજ્યમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસરના ભાગરૂપે પવનની ગતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। अगले 7 दिनों के दौरान मौसम आमतौर पर शुष्क रहेगा गुजरात स्टेट में। अब बात करते हैं हम अधिकतम तापमान की। तो अधिकतम तापमान में थोड़ा सा जो कल बढ़ोतरी हुई है कच्छ में और साउथ गुजरात रीजन में, और जो अभी तापमान जो चल रहे हैं अप्रिशिएबली नॉर्मल के आसपास चल रहे हैं, नॉर्मल से अप्रिशिएबल